ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. ધનતેરસના શુભ મુહૂર્તે ટુ વ્હીલર ફોર વ્હીલર જે સેન્ટરો છે, શોરૂમ છે, ત્યાં ગ્રાહકોની ભરમાર છે. કોરોના વાયરસના સંક્રમણ પછી હવે જ્યારે ધંધા રોજગાર ખુલી ગયા છે, એક રીતે કહી શકાય. આપ જોઈ શકો છો કે ડિલિવરી થવાની આ તમામ બાઇક છે. વડોદરાના છાણી રોડ ખાતે આપણે છીએ ને અહીંયા જે ટુ વ્હીલર બાઇકનો શોરૂમ છે, અહીંયા નવી નવી બાઇકો છૂટી રહી છે. ગ્રાહકો બાઇક ખરીદી રહ્યા છે. જોઈ શકો છો યુવા માટે અહીંયા મોપેડ પણ ખરીદાઈ ગઈ છે. પૂજાપાઠ પણ કરી દીધા છે. પરિવાર જુઓ, પરિવાર સાથે અહીંયા પહોંચ્યા છે. જીત પણ કરી હશે. શું કહેશો બેટા, આજે જે રીતે ગાડી લીધી છે, કઈ રીતે પપ્પા સાથે વાત થઈ, આજનું શુભ મુહૂર્ત રાખ્યું, ડિલિવરી લીધી? હા, આજે ધનતેરસનો શુભ દિવસ છે તો અમે પહેલા બુક કરાવી હતી, પણ આજે શુભ મુહૂર્તના દિવસે આજે અમે છોડાવી છે ગાડી. શું કરશો હવે? આનો શોખ છે, આનો ઉપયોગ હવે ટ્રાન્સપોર્ટેશનમાં થાય. ક્યાંક જવું હોય બારે તો અભ્યાસ કરે છે એટલે કોલેજમાં ઉપયોગ પડે. કોલેજમાં જવા માટે ઉપયોગ કરશે. સાહેબ શું કહેશો? ઘરમાં નવું એક વાહન અને તે પણ શુભ દિવસે. આજના દિવસે જે શુભ મુહૂર્ત હોવાથી હોન્ડા એક્ટિવા 6G જે ખરીદી છે અને નવું મોડલ આવેલું છે અને જે સરસ છે એનો સારામાં સારો ઉપયોગ કરે એવી શુભેચ્છા હું એને પાઠવું છું. શુભેચ્છા પાઠવે છે. યુવાન દીકરો થઈ ગયો છે અને આપ જોઈ શકો છો અનેક ગાડીઓ ડિલિવરી માટે આવી છે. ત્યારે અહીંયાના મેનેજર સાથે પણ વાત કરવાની કોશિશ કરીશું. કલ્પેશભાઈ, શું કહેશો આજનો દિવસ? કેમ કે કોરોના કાર્યકાળ પછી માસ્ક પણ સેનેટાઈઝ પણ થઈ રહ્યું છે, ગ્રાહકોનું ધ્યાન રાખી રહ્યા છો, ડિલિવરી પણ થઈ રહી છે. શું કહેશો, કેટલા બુકિંગ? આજના દિવસે લગભગ બરોડાની વાત કરીએ તો 1500 જેવા ટુ વ્હીલર અને લગભગ 800થી 1000 ફોર વ્હીલરના વેચાણની અપેક્ષાઓ છે. કોરોના પછીના પેન્ડેમિક પીરિયડ પછી દિવાળી અને નવરાત્રી બધા માટે ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રી માટે થોડી શુભ સાબિત થઈ રહી છે. કમ્પેર ટુ લાસ્ટ યર ગણીએ તો લગભગ કોરોના પછી જ્યારે સ્ટાર્ટ થયા શોરૂમ ત્યારે લગભગ 40થી 50% લોસ હતો સેલ્સમાં. બટ દિવાળી અને નવરાત્રીમાં એ લોસને થોડો રિકવર કરવામાં અમને સફળતા મળી છે અને કસ્ટમર્સ બી બધા હેપીલી અત્યારે થોડુંક કોરોનાને ભૂલીને પોતાની નવી ખુશીઓ અને દિવાળીને આનંદ લઈ રહ્યા છે. ગયા વર્ષ કરતાં કેટલું અસર કોરોનાને લઈને ધંધા પર અથવા કેટલી બુકિંગ ઓછી થઈ છે? શું કે કોરોનાના લીધે ગણીએ તો આમ ઓવરઓલ તો 30% જેવું લોસ અમારો છે, પણ દિવાળી અને ફેસ્ટિવલ પીરિયડમાં લગભગ 15થી 20% લોસ